फूल खिलाए, धरती को स्वर्ग बनाए, आओ सब गले लगकर स्वतंत्र दिवस का पर्व मनाए। माननीय અહીંયા પધારેલા જેમ હંમેશા પુષ્પની જેમ સુગંધ ફેલાવતા સંજય સર, માનનીય આચાર્યશ્રી અને શિક્ષક અને મારા વાલા મિત્રોને હું આજે 15મી ઓગસ્ટ સ્વતંત્ર દિવસની શુભેચ્છાઓ પાઠવું છું. આજના દિવસની અંદર આ એક દિવસ ખાલી એક ઉજવણી આપણે એક જ દિવસ કરીએ છીએ, પણ આ તો ઠેઠ 1458માં જેમ કોન્સ્ટેન્ટિનોપલથી માર્ગ બંધ થતા વાસ્કો દ ગામા ભારત આવ્યો તારની આ ગુલામીનો દૂર કરવાનો આજે દૂર થયો હતો, જે 15 ઓગસ્ટ 1947ના દૂર થયો હતો. એટલે આ દિવસ ખાલી કોઈ દિવસ નથી, વર્ષોનો સંગ્રામ છે. આ દિવસમાં જે શહીદ થયા છે એમના માટે કહીશ કે લડે વો વીર જવાનો की तरह ठंडा खून भी फौलाद हुआ, लड़े वो वीर जवानों की तरह ठंडा खून भी फौलाद हुआ, मरते मरते भी कई मारे गए, तभी तो भारत देश आजाद हुआ. આ સંગ્રામની અંદર માત્ર પુરુષો જ નહીં, નારી શક્તિ પણ હતી. જેમ કે 1857ના વિપ્લવની અંદર રાણી લક્ષ્મીબાઈ એમને એમના નાના પુત્રની સાથે દામોદરના સાથે આખું યુદ્ધ લડ્યા હતા. એ સ્ત્રી સશક્તિકરણ પહેલાથી જ બતાવે છે. ભારત અત્યારે ખાલી કહી રહ્યું છે કે નારી સશક્તિકરણ, પણ એમને તો એ જોવું જોઈએ કે પહેલાના જમાનાથી જ લક્ષ્મીબાઈ હોય કે ભાઈ બીજી કોઈ પણ રાણી હોય, પદ્માવતી કે ગમે તે, એને હંમેશા સંગ્રામ સામે પોતાના પતિના સાથે અથવા પોતાના રાજ્યને જીતાડવા માટે પ્રયાસો કર્યા જ છે. અને આ જે દિવસ 15મી ઓગસ્ટ છે એના ઉપર અટલ બિહારી વાજપેયી એક વખત કહેલું કે भारत कोई भूमि का एक टुकड़ा नहीं है, भारत कोई भूमि का टुकड़ा नहीं है, वो एक जीता जागता राष्ट्र पुरुष है, वो एक जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है. ये वंदन की भूमि है, अभिनंदन की भूमि है, अर्पण की भूमि है, दर्पण की भूमि है. इसकी नदी नदी हमारे लिए गंगा है, इसका कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे तो भी भारत के लिए और मरेंगे तो भी भारत के लिए. और जब मरने के बाद हमारी अस्थियां गंगाजल में बहती होगी तब उसे कोई कान लगाकर सुनेगा, तब एक ही आवाज आएगी, भारत माता की जय. અને આ એક શહીદ થાય એટલે બસ ખાલી આપણે 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એક શહીદને યાદ કરીએ છીએ, પરંતુ એ શહીદના ઘરે જ્યારે એની લાશ જાય, એની લાશ જોઈને એના માતા અને એની વાઈફ, એની પત્ની, એના બાળકોને શું થતું હશે એ તો કોઈ ઇમેજિન જ નહીં કરી શકતું હોય. પરંતુ એ લાશ જોઈને એની પત્ની કહે કે प्यार भी भरपूर गया मेरा, मांग का सिंदूर भी चला गया, प्यार भी भरपूर गया मेरा, मांग का सिंदूर भी चला गया, नन्ही नन्ही बेटियों की चोटियाँ चली गई, नन्हे नन्हे बच्चों की गोटियाँ चली गई, आपके लिए तो साहब एक इंसान मरा है, मेरे घर की तो सारी रोटियाँ.